સુરતમાં નશીલા પદાર્થોનું વેચાણ ન થાય તે માટે પોલીસ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવે છે, પરંતુ જે પ્રકારે અત્યારે સુરતમાં ડ્રગ્સની હેરાફેરી થાય છે તેને લઈને સુરતની અત્યારે આખી ઓળખ બદલાઈ રહી છે। ટેબલ પર અલગ અલગ પેકેટમાં પેકિંગ કરેલું આ છે 80.140 ગ્રામ એમડી ડ્રગ્સ, ક્રિસ્ટલ અને મેગ્નેશિયમ સલ્ફેટ, જેના સાથે 3 આરોપીઓને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપ્યા છે। સુરતમાં સફેદ પાવડરનો કાળો કારોબાર, હેરાફેરી કરતા સાળો બનેવી સહિત 3 સકંજામાં। હાઈ ક્વોલિટી ડ્રગ્સની હેરાફેરીનો ચેનનો પર્દાફાશ। સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચે નશાના કારોબાર વિરુદ્ધ વધુ એક મોટી કામગીરી હાથ ધરી છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમને માહિતી મળી હતી કે રાંદેર વિસ્તારમાં રહેતા ફહદ શહીદ શેખ અને સાહિલ અલ્તાફ સૈયદ નામના 2 શખ્સો એમડી ડ્રગ્સનું વેચાણ કરે છે। બંને શખ્સ રાંદેર વિસ્તારમાં આવેલા ચિલ્ડ્રન હોસ્પિટલ નજીકથી મોપેડ પર ડ્રગ્સનો જથ્થો લઈ જવાના છે। તેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે વોચ ગોઠવી બંનેને ઝડપી લીધા હતા। આ બંને પાસેથી 80.140 ગ્રામ પ્રતિબંધિત એમડી ડ્રગ્સ જપ્ત કરાયું છે। તેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજે 8 લાખ થાય છે। આ ગુનાનો મુખ્ય આરોપી ફહદ સઈદ શેખ અને સાહિલ અલ્તાફ સૈયદ સાળો બનેવી થાય છે। નશાના કારોબારને ઓપરેટ કરી રહ્યા હતા। સાળા બનેવી રાંદેર વિસ્તારમાં જ રહેતા સોહન હજીફુલ્લા ખાન પાસેથી ડ્રગ્સ ખરીદ્યું હોવાનું જણાવ્યું હતું। તેના આધારે પોલીસે મુરા ભાગળ વિસ્તારમાં જીમખાના રોડ પર રહેતા સોહન હજીફુલ્લાના ઘરે છાપો માર્યો હતો, તો તેના ઘરેથી 2.63 લાખની કિંમતનું 26.320 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કર્યું હતું। વધુ તપાસમાં 1840 ગ્રામ ક્રિસ્ટલ પદાર્થ તેમજ ડ્રગ્સમાં મિક્સ કરવા વપરાતો મેગ્નેશિયમ સલ્ફેટનું રો મટીરિયલનો જથ્થો મળી આવ્યો હતો। દ્વારા સુરત રાંદેર રોડ ઉપર અમર ચિલ્ડ્રન હોસ્પિટલ પાસે આ બંનેને એક બાઇક ઉપરથી બગમેન બાઇક ઉપરથી પકડવામાં આવ્યા અને આ બાઇક ઉપરથી પકડવામાં આવ્યા અને એમની અંગ ઝડતી કરતાં એમાંથી 53 ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની કિંમત 5,38,000 જેટલી થાય છે। આ લોકોની પૂછપરછ દરમિયાન એક બીજું નામ સામેથી આવ્યું કે આ મુદ્દામાલ ક્યાંથી લાવ્યો હતો, તો એણે સોહન હજીઉલ્લાહ ખાન રાંદેરનો રહેવાસી છે એનું નામ આપ્યું હતું। પકડાયેલા 3 આરોપીઓ રીઢા ગુનેગાર। સોહન આ રો મટીરિયલ 24 જાન્યુઆરી 2025ના રોજ મુંબઈથી લાવ્યો હતો અને તે હાઈ ક્વોલિટી ડ્રગ્સની હેરાફેરીની ચેન માટે કામ કરતો હતો। 3 પૈકી મુખ્ય આરોપી સાહિલ અલ્તાફ સૈયદ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। 2019માં તે પોતાના કાકાની હત્યા કરવાના આરોપસર 6 મહિના માટે જેલમાં ગયો હતો। આ સિવાય તે પાસા હેઠળ 7 મહિના જેલ ભોગવી ચૂક્યો છે। સાહિલ રાંદેર પોલીસ સ્ટેશનમાં મારામારીના 2 અલગ અલગ કેસોમાં પકડાઈ ચૂક્યો છે। સાહિલ અને ફહદ સાળો બનેવી છે। તેમના નજીકના સંબંધના કારણે એક સાથે નશાના કારોબારમાં ઘૂસ્યા હતા। બંને 2022માં પુણે પોલીસ સ્ટેશનમાં કોકેઇન સાથે પકડાઈ ચૂક્યા છે। આ કોકેઇન છે એ મુંબઈથી ઇબ્રાહિમ ઓડયો નામના એક માણસ પાસેથી લાવ્યા હતા અને આગળ ઇસ્માઇલ ગુજ્જર જે એના બનેવી થાય છે એ જે પણ આ કેસમાં ધરપકડ થઈ હતી ઇસ્માઇલ ગુજ્જરને આપતો હતો। એની બહેન હિના, જે સાહિલની બહેન હિના છે, એને પણ એસઓજી દ્વારા 500 ગ્રામ એમડી સાથે સુરત શહેરમાંથી ધરપકડ કરવામાં આવી હતી। ઇસ્માઇલ ગુજ્જરને ઇબ્રાહિમ ઓડયો જે આનો બનેવી થાય છે એ મુંબઈથી ઇબ્રાહિમ ઓડયો જે એટીએસ દ્વારા 2022માં જ એક વડોદરાથી એક ફેક્ટરી પકડવાઈને 218 કિલો જેટલું એમડી પકડવામાં આવ્યું હતું। એનો મુદ્દામાલનો રિસીવર ઇબ્રાહિમ ઓડયો હતો અને ત્યાંથી પણ માલ ઇસ્માઇલ ગુજ્જર લેતો હતો। આરોપીઓ આ ડ્રગ્સનો જથ્થો ક્યાં ક્યાં અને કેટલા સમયથી સપ્લાય કરતા હતા તેની તપાસ કરવામાં આવી રહી છે। વધુ પૂછપરછ દરમિયાન એમડી ડ્રગ્સના કાળા કારોબાર પાછળ રહેલા અન્ય માથાઓના નામો સામે આવી શકે છે। ત્યારે આ ડ્રગ્સનો જથ્થો સુરતમાં કેટલા લોકો સુધી સપ્લાય થતો હતો તે દિશામાં પણ તપાસ તેજ કરાઈ છે। રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।